સનાતન ધર્મની જ્યોતને ઝળહળતી રાખનાર અનેક સંતો ભક્તોની ભૂમિ એટલે સોરઠ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ આપી છે. સોરઠની ભૂમિનો એવો જ એક ઝગમગતો તારો એટલે ભરવાડ કુળને ઉજળું કરનાર માં રાણીબાઈમાં. આજે આપણે માં રાણીબાઈને વંદન કરીએ. એમ કહેવાય છે કે વાંકાનેર નજીકના લુણસરિયા ગામે વીરા ભગત નામે ભરવાડ રહે. ગામનું ધણ ચારતા અને આવતા અભ્યાગતને વધાવતા અને હરિભજન કરતા. વીરા ભગતને ત્યાં એક દિવસ રાત્રે 4-5 સાધુ સંતો આવ્યા. સવારે ભંડારીએ રસોઈ તૈયાર કરી સંતોને જમવા બોલાવ્યા, પણ સંતો કહે કે ભગત સાથે જમવા બેસે તો જ અમે જમીએ. એટલે ભગત પણ સંતો સાથે જમવા બેઠા. આ બાજુ વેળા થતાં ગાયો તો સીમમાં ચાલતી થઈ અને બાજરી અને જાહેરના ખેતરોમાં છૂટી ચરવા લાગી. આ નુકસાનીની રાવ ગામમાં જઈ ખેડૂતોએ ગામના દરબારને કરી. દરબાર ઘોડે ચડી જોવા ગયા તો વીરા ભગત ત્યાં ગાયો ચરાવે છે. થોડી વાર આડી અવળી વાતો કરી દરબાર ઘર તરફ આવવા નીકળ્યા. ત્યાં તો માર્ગમાં વીરા ભગત હામા મળ્યા. દરબારને આશ્ચર્ય થયું કે અહીં વીરો ભગત ક્યાંથી? તો સીમમાં ગાયો ચરાવતો હતો એ કોણ? વીરા ભગતે વિસ્તારથી વાત કરી કે ઘેર સંતો સાથે જમવા રોકાયો હતો એટલે થોડું મોડું થયું. દરબારને ખાતરી થઈ ગઈ કે ભગવાને આવીને વીરા ભગતની ગાયો ચારી. અને વીરા ભગતે તે જ દિવસથી ઠાકરના ભરોહે જીવનની નાવડી મૂકી. ધણ ચારવાનું પડતું મૂકી ને લુણસરિયા મૂકીને કેરાળા ગામે રહેવા ગયા. ત્યાં દરબારે સાધુ સંતો અને આવતા અભ્યાગતને જમાડવાની સગવડ માટે 4 હાથીની જમીન અને 4 કોહની વાડી અર્પણ કરી. અને વીરા ભગતે ઠાકર મંદિર બંધાવી ધર્મના ધ્વજની સ્થાપના કરી. પિતા વીરા ભગત અને માતા પૂંજીબાઈને ત્યાં વિક્રમ સંવંત 1800માં માં રાણીબાઈનો જન્મ થયો. પિતાના સંસ્કારો નાનપણમાં જ માં રાણીબાઈમાં ઉતર્યા. માં રાણીબાઈના લગ્ન તો નાનપણથી જ થયેલા, પણ તેઓ સાસરે ગયા નહીં. તેમના પતિ પણ જગ્યામાં આવીને રહ્યા અને ઠાકરની ભક્તિ કરતા. વીરા ભગત હરિપદને પામ્યા પછી જગ્યાની દેખરેખ માં રાણીબાઈ અને માં રૂડીબાઈ કરતા. કારણ વીરા ભગતને સંતાનમાં 2 દીકરીઓ જ હતા. જગ્યામાં ઠાકરની મેર વધતા અનાજ, નાણાં અને સંખ્યાબંધ ગાયો આવવા લાગી. દરરોજ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સેંકડો માણસો હરિહરનો પ્રસાદ લેતા. ટુકડો ત્યાં હરિ ઢુકડો. માનવ સેવા એ જ પ્રભુ સેવા. માં રાણીબાઈની ઉંમર લગભગ 20 વર્ષની હશે ત્યારે રઘુનાથજીના મંદિરમાં મહંત કોને બનાવવા એમાં કંઈક મનદુખ થયા. ત્યારે દીવાને માં રાણીબાઈને કંઈક આકરા વેણ કીધા. ત્યારે માં રાણીબાઈ બોલ્યા કે ઠાકર તારું મોં ફેરવે. તો ખરેખર દીવાનનું મોઢું ફરી ગયું. ત્યારે સૌએ માં રાણીબાઈની માફી માગી. ત્યારબાદ કેરાળામાં નવા રાજા અને નવા દીવાન આવ્યા. તેમણે ગાયો ચરવાના વીડ ઉપર રાજનો કર નાખ્યો. માં રાણીબાઈએ દીવાનને કહેવરાયું કે ઠાકરની ગાયોના દૂધ ઘી અમે વેચતા નથી. સાધુ સંત અને આવતા અભ્યાગતોને જમાડીએ છીએ. આજ સુધીમાં કોઈ દિવસ કર લીધો નથી. પણ દીવાન માન્યા નહીં અને કર ભરવો જ પડશે એમ કીધું. એટલે માં રાણીબાઈએ તમામ ગાયો અને ઘર વખરીને ત્યાં જ મૂકી માત્ર ઠાકરને સાથે રાખી રાજકોટ ગયા. ત્યાં ઠાકોરે 2 હાથીની જમીન, વાડીઓ અને ગાયોના ચરાણ માટે વીડીઓ આપી અને ભક્તોએ ગાયો આપી. અને અહીં જગ્યા ત્યાં કરતાં પણ હવાઈ જામી ગઈ. આ બાજુ નવા રાજ સાહેબને
પસ્તાવો થતાં મા રાણીબાઈને તેડવા ગયા ત્યારે મા રાણીબાઈએ પોતાના મોટા બહેન મા રૂડીબાઈને કેરાળા મોકલ્યા. મા રાણીબાઈએ સંવંત 1858માં પોતાના પિતા વીરા ભગતની પાછળ લુણસરિયામાં મોટો મેળો કર્યો, જેમાં 1000 મણ ઘીના પકવાન બનાવ્યા અને સમગ્ર સોરઠના સંતો, ભક્તો, મહંતો અને સાધુઓને નિમંત્રણ મોકલ્યા અને ધાર્યા કરતાં માણસો વધી ગયા. પાણીની તંગી વર્તાવા લાગી. તે રાત્રે પાળિયાદના વિસામણ પીરે આવીને કીધું કે પાણીની તંગી કાલે રહેશે. મા મચ્છુના નીરે દગો દીધો. મા રાણીબાઈ બોલ્યા કે આપા, તમારી જેવા સૌ સંતો ભક્તો આવ્યા હોય ત્યાં વળી નીર ખૂટાની વાત હોય? ઠાકર પોતાનાની પત રાખશે. માલધારીની લાજ રાખવાવાળો સમર્થ છે. અને વગર વરસાદે નદીમાં પૂર આવ્યા. મેળામાં જય જયકાર થયો. રાજકોટ મંદિર બાંધવાનો વિચાર કરતા હતા. અત્યાર સુધી તો નકલંગની પ્રતિમાને પૂજતા હતા. ત્યાં મંદિરમાંથી અવાજ આવ્યો કે મારી દેવી મૂર્તિ મિયાણાના માળિયા ગામના મંદિરમાં છે, તે લઈ આવી અને મંદિરમાં પધરાવજો. મા રાણીબાઈ માળિયા ગયા. ત્યાંના ઠાકોરને વાત કરી, પણ ઠાકોર એક શરતે મૂર્તિ આપવા તૈયાર થયા. જો ઠાકોરજી ચાલીને તમારા ખોળામાં આવીને બેસે તો સુખીથી લઈ જાઓ. સંવંત 1863માં મા રાણીબાઈએ આ શરત મંજૂર કરી. આખું ગામ જોવા માટે ઉમટ્યું છે. મંદિર સામે બેસીને મા રાણીમાં બોલ્યા, હે મારા નાથ, જો તારે રાજકોટ આવવું હોય તો ચાલીને આવ. હું તો માલધારીની દીકરી, મંત્ર કે હું કશું જાણું નહીં. મારી પાસે તારા વિશ્વાસનું ભાથું છે. આવો મારા નાથ, આવો. માનવ મહેરામણ એક નજરે બધું જોતા હતા અને બધાના આશ્ચર્યની વચ્ચે મૂર્તિ ચાલીને મા રાણીબાઈના ખોળામાં આવીને ભગવાન બેસી ગયા. ત્યાંથી ગામો ગામ પધરામણી કરતાં કરતાં રાજકોટ આવ્યા. આજે એ જ ઠાકરની પ્રતિમા રાજકોટ મંદિરમાં બિરાજે છે. માં, આવતીકાલે દેવળનો પાયો નાખવાનું મુહૂર્ત છે. તમારી શી આજ્ઞા છે? માં રાણીબાઈના મોટા દીકરા રામ ભગતે પૂછ્યું. રામ, ઠાકરને દેવળમાં બેહવું હશે તો જો બાપ સામે ઊભેલા લીમડાની દક્ષિણ તરફની ડાળ આ એક જ રાતમાં મીઠી થઈ જાય તો પાયો નાખજો, નહીતર નહીં. સવારે રાજકોટના ઠાકોર સાહેબ, મહાજનો, બ્રાહ્મણો, નગરજનો બધા આવ્યા. રામ ભગતે મા રાણીબાઈની આજ્ઞા સૌને સંભળાવી. લીમડાના પાન ચાખતા તે મીઠા લાગ્યા. આજે આ લીમડો દેવાલયની સામે અડીખમ ઊભો છે. આમ મા રાણીબાઈમાં એક વખત જસદણ દરબારના દીકરાની અસાધ્ય બીમારી પણ મટાડેલી. એક બ્રાહ્મણના દીકરાને પણ જીવતદાન આપેલું. એક દિવસ દીકરા રામ ભગતે કહ્યું કે ખંભાળિયાથી મોરાર સાહેબની કંકોત્રી આવી છે. શાની કંકોત્રી છે બેટા રામ? મા રાણીબાઈએ પૂછ્યું. માં, જામ સાહેબ સવરા મંડપ કરે છે, તેમાં તમામ સંતો ભક્તો આવે છે. તમે રજા આપો તો અમે જઈએ. માએ રજા આપી. જાઓ બાપ, મહાત્માઓના દર્શન ક્યાંથી? પણ માં, કંકોત્રીની નીચે લખ્યું છે કે વિચારીને આવજો. અહીંયા તો લોઢાના ચણા ચાવવા જેવી વાતો છે. લખે બાપા, પણ ઠાકરનું નામ લઈને જાઓ. પણ માં, આ તો મેણું કહેવાય, તો ઠાકરનું નામ લઈને ખાઈ જવાના. ભરોસો હોય તો ધણી લોઢાના ચણાનું પકવાન બનાવે. માતાની રજા લઈ બંને ભાઈઓ ખંભાળિયા ગયા. હઠ કરીને લોઢાના નાના નાના ટુકડા મંગાવી જામ સાહેબ અને તમામ સંતો મહંતોની સામે ઠાકરના ભરોહે અને મા રાણીબાઈની ભક્તિના પ્રતાપે એ લોઢાના ચણ્યા ચાવીને બતાવ્યા.
સૌરાષ્ટ્રના સંતો ભક્તો, લાલજી મહારાજ, વીરપુરના જલારામ બાપા અનેક વાર મા રાણીબાઈ પાસે આવી અને ભજન સત્સંગ કરતા. આજે પણ રાજકોટમાં નકલંગની જગ્યામાં સદાવ્રત ચાલે છે. મા રાણીબાઈની આજ્ઞા પ્રમાણે કોઈ પાસે જગ્યાના નામે કંઈ માગવું નહીં. ઠાકરના દ્વારે આવી કોઈ કાંઈ ધરે તે જ લેવું. આજે પણ જગ્યામાં મા રાણીબાઈની આજ્ઞાથી એ જ રીતે ચાલે છે. આમ અનેક પરચાઓ પૂરી, હજારો ભૂખ્યોને અન્ન અને ઉઘાડાને વસ્ત્ર આપી સંમત 1903ની સાલમાં મા રાણીબાઈમાં ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની ધજા ફરકતી રાખનાર મા રાણીબાઈમાં, રૂડીબાઈમાં અને વીરા ભગતને આજે આપણે વંદન કરીએ.